મલાઈ પીવી છે દિનેશ ને મલાઈ પીવી છે પી લે જા દિનેશ જા દેવા લઈ જાય ને મલાઈ પીવડાય મલાઈ ફાઇનલી ઉજ્જૈન બોલને હવે બોલ બોલો જયદેવ ક્યો છે ગાયન ગાને કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તમે પણ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરો. તો સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી બધાને. તો આજે અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન. તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને અમે નીકળી રહ્યા છે અત્યારે અમે હું દેવ અને ઋત્વિક 3 જણા અમે નીકળી રહ્યા છે કેમ કે અમારા 4 ભાઈબંધ તો આગળ જતા રહ્યા છે. તો અમે નીકળી રહ્યા છે હવે ઘરેથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો તો બહુ જ મજા આવવાની છે આજના વ્લોગમાં. તો મળીએ આગળ જઈને. અમે ચાલતા ચાલતા નીકળી ગયા છે. પહેલાં જઈશું અમારી ચોકડી તરફ, તો આગળ પછી જઈશું પાદરા અને પાદરા જઈશું વડોદરા. તમે જોઈ શકો છો ઋત્વિકભાઈના દેવો કયા દેવો જો આજે તો અત્યારે સરકારી બસની અંદર અમે બેસી ગયા છે. જોઈ શકો છો દેવો 3 બેસી ગયા છે. અત્યારે જઈને આવી ગયા છે વડોદરા ડેપોની અંદર. તમે જોઈ શકો છો આ છે બરોડા ડેપો. દિનેશભાઈ અમારા જોડે જોડાઈ ગયા છે અત્યારે. દેવ નૃત્ય કાકા જઈ રહ્યા છે. તો હવે જઈશું રેલવે સ્ટેશનની અંદર કેમ કે કાર્યકાળ રાજુ બેસી ગયો નહીં આગળ એટલે હવે જઈશું એમ મળવા કેમ કે એને વિડીયો બનાવવાનો છે અત્યારે રેલવે સ્ટેશને જઈને. અત્યારે અમે આ છે તમે જોઈ શકો છો આ બરોડા ડેપો ઉતરી રહ્યા છે અમે રેલવે સ્ટેશન તરફ. તો આગળ જઈએ રેલવે સ્ટેશન તમને બતાવું આગળ જઈને જોયા રહો વિડીયોમાં એન્ડ સુધી. અત્યારે અમે આવી ગયા છે રેલવે સ્ટેશનની અંદર. તમે જોઈ શકો છો આ છે બરોડા રેલવે સ્ટેશન. જોઈ શકો છો બધા આવી ગયા છે રેલવે સ્ટેશનની અંદર. મિત્રો અમે આવી ગયા છે તો અમારા પ્લેટફોર્મ પર અત્યારે જઈ રહ્યા છે અમે બધા. આજે આ બધા મિત્રો આવે જો મારા પ્લેટફોર્મ પર જઈ રહ્યા છે હવે બાજુમાં પ્રજાપતિ. હું લગાવ્યું છોટા જો ઋતિક. હા વિડીયો શૂટ સમાપ્ત થયું છે. બધા વિડીયો ઉતારી લીધો છે. વિડીયો કેમ લેવું છે કમ્પ્લીટ. હવે જઈશું અમારા પ્લેટફોર્મ પર બાજુ મારા પ્લેટફોર્મ પર બાજુ કેટલા પ્લેટફોર્મ નંબર જવાનું 2 નંબર પર જવાનું છે હવે. એમ બહુ શોખ જો કે આડ્યો એકલો એકલો હવે બધા પાછા આડ્યા જો ઋતિક જો હા બધા બેડા છે અમે બધા પ્લેટફોર્મ પર અત્યારે આવી ગયા છે અમે. હવે અમારા ટ્રેનની રાહ જોઈને બેઠા છે બધા જો. તો અમારો ટ્રેન નંબર આવી ગયો છે. તો મારી ટ્રેન અહીંયા આવવાની છે અને બધા અમે ઊભા રહ્યા છે પાણી પીવા માટે. દિનેશ પણ ઊભો રહ્યો છે, હું પણ ઊભો રહ્યો છું અહીંયા આગળ. અમારે આવી જાય અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે અમે. જોઈ શકો છો તમે. ઋતિક બેસવાની જગ્યા છે તો પણ બેસું નહીં આ લોકો. હા એ તો થવા દે નહીં લે થાકી ગઈ એટલે આવી ગઈ હવે એને દીજે. ચાલો ઉજ્જૈન જોઈ શકો બર્થડે જન્મદિવસની લીધે બેસતા છે આગળ જો. જોઈ શકો છો અત્યારે ટ્રેનમાં બધા મિત્રો બેસી ગયા છે. દીના બે જા કઈશ લોકલ સ્લીપર. ઋત્વિક આજે બર્થડે છે એટલે બોલતા નથી એટલે એમની અલગથી સીટ લીધી. આજે પાર્ટી એમના તરફથી છે. આખું ઉજ્જૈન જનરલ આખું ઉજ્જૈન એમના તરફથી છે આજે. એવું ને આખું ઉજ્જૈન એમના તરફથી આજે બર્થડે છે એટલે પાર્ટી બધા બધા ખરા ને એસી વાળી રૂમ લીધી છે અમે સીટ અને અમે બધા નીચે બેઠા છે જો. એમને એસી વાળો લીધો છે રૂમ. અમે ઉભા રાખ્યા બધો એકલા બેસી ગયા. આજે બર્થડે એટલે બેસવા પણ આજે મોન રાખવું પડે એમનું. તેવા શું ક્યાં પર બેસી ગયો કાર્ય કઈ જાય દેવાસ જવું તારે થઈ જવાનું છે. આ લોકો દેવાસ જવું છે. કઈ આગળ ઉજ્જૈન ને દેવાસ જવું છે. જોઈ શકો છો અત્યારે નાઈસ વ્યૂ આવી રહ્યો છે. દિનેશભાઈ જોઈ રહ્યા છે વ્યૂ બધા લોકો પબ્લિક.
બપોરના વાગ્યા છે 2 અને ત્યારે ટ્રેનનો સફર આવો ચાલી રહ્યો છે. જોયો ને ટ્રેનનો સફર આવો હોય છે. બોલે હવે બોલ ગાયન ગાને આવું अपनी जान मानता आराम કીર્તન કઈ કીર્તન प्यार हुआ लामिया क्या नाम क्या नाम है आपका चाहिए डन दोस्तों फाइनल અત્યારે અમે આવી ગયા છે ઉજ્જૈનની અંદર. તમે જોઈ શકો છો ઉજ્જૈન ફાઇનલ અત્યારે અમે પહોંચી ગયા છે ઉજ્જૈન. 6 કલાકનો સફર પાર કરીને ફાઇનલી આ તમે જોઈ શકો છો આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશન. બધા મિત્રો ચાલતા ચાલતા જઈ રહ્યા છે. જો હવે જઈએ ઉજ્જૈનની અંદર. ફાઇનલી ઉજ્જૈન આવી ગયા છે અત્યારે ઉજ્જૈન. હા અત્યારે રિક્ષામાં બેસી ગયા છે અમે 7:30. જોઈ લેબડા અત્યારે અમે જઈ રહ્યા છે રેલવે સ્ટેશન થી મંદિર તરફ. રિક્ષામાં બેસીને કેવું દેવા રિક્ષામાં બેસીને જઈ રહ્યા છે. રિક્ષામાં બેઠા છે. પેલા લોકો હોટલની વાત કરવા માટે ગયા છે. યસ હોટલની અંદર વાત કરવા માટે ગયા છે. જોઈ શકો છો આપણે આરામથી બેઠા છે. આવી ગયા છે અમે. જોઈ શકો છો જબરજસ્ત રૂમ ખોર્યો છે અમે એસી વાળો. એસી આ રહી જોઈ લો શકો. દિનનો ફોટો પાડવા બેસી છે. બધાય કેવો ફોટો આવ્યો? બધાય બધાય નહીં બધાય દીનો બોલે મારી જાન જાસપુરના કિંગ ઠીક ભાઈ બોલે. હા જો સલામ રોકી ભાઈ રોકી. રૂમ એકદમ જોરદાર મળી ગઈ છે અત્યારે મને. જો પલંગ કેટલો મોટો ખબર છે. ફૂલ મોજ આવવાની છે આજે તો. બકમ બકમ અમે બધા ઉજ્જૈનની ગલીઓમાં ફરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ છે ઉજ્જૈનની ગલીઓ. બધા ફરી રહ્યા છે અત્યારે ઉજ્જૈનની ગલીઓની અંદર. કારણ કે અમે જઈ રહ્યા છીએ હરસતીમાના મંદિરે ચાલતા ચાલતા. અહીંયાથી મિનિમમ 1 કિલોમીટર જેટલું થાય છે. તો 1 કિલોમીટર અત્યારે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. સલામ કાલ લોગ અમે આવી રહ્યા છે. જોઈ શકો છો અંદરનો વ્યૂ જોઈ શકો છો તમે. બઢિયા વ્યૂ છે. આ છે પરમાર કુળના રાજા વિક્રમ આદિત્ય. પંચમુખી હનુમાન તમે જોઈ રહ્યા છો. શકો છો તમે સરસ્વતીમાં દિન્યા હેડ પોલા ના પાડે કરે. ચાલો કેવું ઉજ્જૈનમાં મજા આવે છે કે નહીં આવતી ફરવા? બહુ જ મજા આવે છે. બહુ જ ફૂલ મજા આવે છે ને. ફૂલ ઘણા લોકો કહેતા હતા કે તમે નહીં જાઓ. નહીં જાઓ. કહેતા હતા ને બહુ જ્યાં problem ફરવા આવશે. ફરી લીધું. જુઓ તમે જોઈ શકો છો નજારો. ખાલી રાજસ્થાન ના આવ્યો હોય એવો નજારો છે. ઋતિકભાઈ ફોટો પડાવવા બેસી ગયા. જો આ વિડીયોગ્રાફર હે તમે બધા જોઈ શકો છો આ છે મહાકાલેશ્વર મંદિર. કાલેશ્વરના લાઈવ દર્શન તમે જોઈ શકો છો. લાઈવ દર્શન કરી લો આપણે. તમે કાલે હા નેચરલી છે બધું. નેચરલી જો ખતરનાક છે ને આ બધું.
હે ઋતિક કેવું લાગે આ બધું? જોરદાર ને? નિહાળતા રહો વિડીયો એન્ડ સુધી. હા હા જો આ લખેલું જો ખાલી શું લખેલું? કેસરીના હા લાગે કદાચ ઋતિક ને બધું ગમાત છે અહીંયા. એમને વ્હાઈટમાં હોય છે આ નહીં ખાલી જો હા જો હા જો હા વાહ વાહ કમ્પ્લીટ. ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે આપણી કુળદેવીમાં હરસિદ્ધિના ધામમાં. જોઈ શકો છો તમે સામે પેલું છે મંદિર, જોઈ શકો છો તમે. આખી ગેંગ અમારી પહોંચી ગઈ છે ઉજ્જૈનમાં. હવે અંદર જઈશું મંદિરમાં. જોડાઈ રહો વિડીયોમાં. મલાઈ પીવી છે દિનેશને મલાઈ પીવી છે, પી લે જા દિનેશ. જાહેર દેવા લઈ જાય ને મલાઈ પીવડાય મલાઈ. ચાચા પનીરનું શાક શું આવે? હા પનીરનું શાક. સવારે પનીરનું શાક ખા જેડો દિન્યા અહીંયા આય. સવારું પનીરનું શાક ખાવાનું. સવારું પનીરનું શાક 80 વાળું નહીં મળે. હેડો સવાર હેડો હેડો છે કડકડાટીને ભૂખ. ઋત્વિકભાઈ આમથી આમ ચલાવી રહ્યા છે બધા પછી ગુસ્સે થશે ને તો પછી તમને મારશે. અત્યારે જઈ રહ્યા છે અમે જમવા માટે કે આરતીનો સમય છે 7:30 વાગે, એટલા માટે અત્યારે જમી લઈશું. હા હું કીર્તન હું ક્યાં હા હા તો મળી ગઈ છે અન્નાપૂર્ણા ભોજનાલય. ઋતિકભાઈ 100 રૂપિયાની થાળી છે અહીંયા. જો જમવા બેસી આવ ટેબલ પર. તો જો લે થોડી ગડબડ હોવાના કારણે અમે પાછા નીકળી ગયા છે. પનીરની દાળ હતી, પનીરનું શાક ને પનીરની દાળ હતી, એટલા માટે અમે પાછા રિટર્ન થઈ રહ્યા છીએ બીજી હોટલની અંદર. જયા તો રોકાયા તો થોડોક લોચો પડ્યો છે. હવે પાછા બીજી હોટલમાં જઈએ છીએ કેમ કે આ લોકો શું જમવું છે ને એ પહેલાં ફિક્સ નથી કરતા. ચાલ જ કરવાનો ધંધો. જો એ છે હરસિદ્ધિ રેસ્ટોરન્ટ. 5 સ્ટાર હોટલ અમને મળી ગઈ છે હરસિદ્ધિ રેસ્ટોરન્ટ. તો અત્યારે બધા બેસી ગયા છે ટેબલ પર જમવા માટે. જો દિનેશ વચ્ચે બેઠા છે અમારા. હવે જોઈએ ઋત્વિકાઈ મેનુ જોઈ રહ્યા છે અત્યારે. આવી જઈ છે અમારી ગુજરાતી થાળી. આ તો ખાઓ, ભૂકા કાઢી નાખો, ખાઓ, ગપગપાટી ખાઓ. ભાઈ લબાલબ ચાલુ કરી દીધું છે. કેવું લાગે છે ઋત્વિક? કેવું લાગે ખાને? કેવું લાગે ટેસ્ટ? नंबर ने का नूडल्स खा रहे हैं अभी. भुक्का नूडल्स भुक्का खाना क्या खावाना तो लबालब भुक्का काढ़ी ना खोली દાલુડી. શ્રીમાણા મંદિરે આવી ગયા છે, જોઈ શકો છો તમે. આરતી ચાલુ રહી છે. હવે આરતી જોવા જવા માટે જઈએ છીએ. જુઓ ખુલ્લે આમ દારૂ વેચાય છે અને આપણી બાજુ અત્યારે બધું ઉજ્જૈન ને મંદિર બધું ફરી ગયા છે અને હરસિદ્ધિ માતાજીના દર્શન કરીને આવ્યા છે. આરતી પતાવીને અત્યારે આવી રહ્યા છે. બધા મિત્રો આવી ગયા છે, જોઈ શકો છો તમે. હવે જઈશું અમારા રૂમ ઉપર અને રૂમ પર જઈને મોજ મસ્તી કરીશું અને પછી આ બ્લોગને સમાપ્ત કરીશું અને કાલે એક નવા બ્લોગને શરૂઆત કરીશું.
તો આ છે પાર્ટ 1 અને પાર્ટ 2 પણ આવવાનો છે. તો જોડાઈ રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો એક પાર ચાલી રહી છે IPL અને એક પાર ચાલી રહી છે રેડ બુલ. જોઈ શકો છો તમે, ફૂલ મોજ કરી રહ્યા છે અમે. જો ફૂલ મોજ. તો અત્યારે રાતના વાગ્યા છે 12. તો આપણે વ્લોગ સમાપ્ત કરવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. તો અત્યારે આપણે વ્લોગ અહીંયા સમાપ્ત કર્યા છે. આ પાર્ટ 1 છે જે અમે ટ્રાવેલિંગ કરીને કઈ રીતે ઉજ્જૈન આવ્યા એ. હવે પાર્ટ 2 આવવાનો છે, તો એ જોવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા બ્લોગમાં. તો આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ હવે એક નવા બ્લોગમાં.